પહેલા લોકગાયક ભીખુદાન ગઢવી અને હેમુ ગઢવી, આ બે વ્યક્તિ વિશેષ પર આજનો અમારો આ એપિસોડ આપને ચોક્કસ ગમશે. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિસીને. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. વાત કરીએ ભીખુદાન ગઢવી વિશે. ગુજરાતી સાહિત્ય જેટલું વિશાળ અને સમૃદ્ધ છે તેટલું જ પ્રેરણાદાયક છે. ગીત, ગરબા, નૃત્ય, લોકગીતો તથા લોક ડાયરાઓથી સાહિત્ય વધારે રસિક અને આનંદદાયક બન્યું છે. અનેક વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા માટે જીવન અર્પણ કર્યા છે. ગુજરાતના ગામડાઓમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાઓ જ નહીં, શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હૃદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારોએ પોતાના જીવનને જ સંસ્કૃતિ મંત્ર બનાવી દીધો છે. ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં ગઢવી કોમના ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ જ છે. શ્રોતાગણ સંગીતના વાદ્યો અને ભીખુદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે. ગુજરાતી તખ્તામાં તો ખરું જ, સાથે સાથે છેલ્લા 20 વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્વારા ગૂંજતો કરીને એક અનેરું પ્રદાન કર્યું છે. આ લોકપ્રિય કલાકારે BSc સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોક સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્વારા રજૂ કરીને બહોળી પ્રસિદ્ધિ આપી છે. વાત કરીએ હેમુ ગઢવી વિશે તો ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. 4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકણિયા ખાતે તેમનો જન્મ થયો હતો. એક સફળ ગાયક, નાટ્યકાર, અભિનેતા એવા હેમુ ગઢવી 1955માં આકાશવાણીમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા. ત્યાં તેમણે સતત 10 વર્ષ સુધી લોક સંગીતના પ્રચાર પ્રસારનું ભગીરથ કાર્ય કર્યું. 1962-63 કોલંબિયા કંપનીએ તેમની 8 સ્પીકની રેકોર્ડ સોની હલામણ મેં ઉજળી રિલીઝ કરી. ગુજરાતી લોકસંગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, મહેકતો મોરલો જેવા જુદા જુદા ઉપનામે જાણીતા થયેલા હેમુ ગઢવીએ ખરા અર્થમાં ગુજરાતી કલા સંસ્કૃતિની સેવા કરવામાં જરાય કચાશ ન છોડી. HMVએ રજૂ કરેલી હેમુ ગઢવીની મણિયારો રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતોની રેકોર્ડ આજે પણ લોકપ્રિય અને યાદગાર છે. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આજે જે મુકામે પહોંચ્યું છે તેમાં હેમુ ગઢવીએ યશસ્વી યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્રની લોકકલાની વાત નીકળે ત્યારે આપણા લોકગાયકો યાદ ન આવે તેવું તો બને જ નહીં. તેમાંય કસુંબલના કંઠસમા હેમુ ગઢવીનો જોટો જાળવો મુશ્કેલ છે. તેમણે માત્ર લોકગીતો જ નહીં, રંગભૂમિ ક્ષેત્રે પણ સારું એવું યોગદાન આપ્યું હતું. તેમણે પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા હરિશ્ચંદ્ર જેવા જાણીતા નાટકોમાં અભિનય કર્યો હતો. 20 ઓગસ્ટ 1965ના રોજ પડઘરી ખાતે રાસડાઓનું રેકોર્ડિંગ કરતી વખતે જ અકસ્માતમાં તેમનું અવસાન થયું. મૃત્યુ વખતે તેમની ઉંમર માત્ર 36 વર્ષ હતી. જો કે તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં ઘણા મોટા કહી શકાય એવા માન સન્માન પામ્યા હતા. તેમાં રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર મેળવ્યો હતો. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયક તરીકે ગૌરવ પુરસ્કાર વગેરે ઉલ્લેખનીય કહી શકાય. રાજકોટમાં તેમના સન્માનમાં હેમુ ગઢવી નાટ્ય હોલ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આપને આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરી જણાવી શકો છો. આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.